દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે જે મહેમાન આવ્યા છે એ આજે મસ્ત મજાની બંને રેસીપી આપના માટે લઈને આવ્યા છે. તો ચાલો એમને પાસેથી જાણીશું કે કઈ છે રેસીપી, એની રીત શું છે અને કરીશું આપણે આજના શોની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે ફરી એકવાર વાનગીના રસોડે જિગીશાબેન અમારી સાથે ઉપસ્થિત છે. જિગીશાબેન, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે વાનગીના રસોડે. થેન્ક યુ. તો હવે અહીંયા તો બધાને ખબર પડી જાય કે જિગીશાબેન આવ્યા છે એટલે કંઈક નવું લઈને આવ્યા છે. એટલે એ તમારી સ્પેશિયાલિટી છે અને મને તો પહેલું બહુ જ ભાવે છે તમારા હાથની કોઈ પણ વાનગી હોય. તો આજે જે પહેલી વાનગી છે લેમન કોરિએન્ડર સૂપ, તો એના માટે તો હવે હું તો રેડી છું એ પહેલાં લેવા માટે. તો ચાલો એના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. બટર છે, ઝીણું સમારેલું ગાજર છે, અનિયન છે, લેમન કોરિએન્ડર કીધું છે એટલે કોરિએન્ડર તો જોઈશે જ, મીઠું, મરી, આદુ લસણની પેસ્ટ છે, કોર્નફ્લોરની સ્લરી છે અને લીંબુ છે. ઓકે, સૌપ્રથમ શું કરીશું આપણે? ચલો, આપણે સૌથી પહેલાં આપણે બટર લીધું, બરાબર. હવે એમાં આપણે આ કેરેટ જે મેં સમારેલું છે એ લઈશું. નાનું કેરેટ છે, એનો વચ્ચેનો પેલો પીળો ભાગ હોય એ કાઢી નાખેલો છે. એક નાનું ઓનિયન લીધેલો છે. આમાં કેવું છે કે તમે ઈચ્છો ને એ શાક લઈ શકો છો. વાહ. તમારા બાળકો જે ખાતા નથી અથવા તો ઘરમાં જે ઓછું ખવાઈ રહ્યું છે એ શાક તમે લઈ શકો. આને બહુ સાંતળવાનું નથી, ક્રન્ચી રહે ને એટલું કરવાનું છે. આપણે આ આદુ લસણની પેસ્ટ છે એ હાફ ટીસ્પૂન. યસ, અને એ પણ આપણે મધર્સ રેસીપીની જ લીધી છે આપણે, એટલે આપણને અડધી ચમચી લઈએ ને તો પણ એનો સ્વાદ આપણને મસ્ત લાગે. તમે એડ કર્યું એની સાથે કેવી સરસ સુગંધ આવવા માંડી. લેમન એટલે બધા જ જાણતા જ હોય કે એમાં વિટામિન સી ભરપૂર હોય, બરાબર છે. અને વિટામિન સી જ્યાં વધારે હોય ને એટલે એનો એક ગુણ એ બની જાય કે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે બૂસ્ટ કરે. હવે આપણે એમાં થોડુંક પાણી લઈશું. તમે આ પાણીને બદલે તમારી પાસે વેજીટેબલ સ્ટોક હોય તો એ પણ યુઝ કરી શકો છો. કોથમીરમાં આપણે જાણીએ છીએ કે આંખો માટે બહુ જ સરસ છે, પણ એ શેના માટે? કારણ કે એમાં વિટામિન એ સારા પ્રમાણમાં હોય છે. મીઠું લઈશું હાફ ટીસ્પૂન જેટલું, કારણ કે લીંબુ છે એટલે થોડુંક સાચવીને હાફ ટીસ્પૂન જેટલો બ્લેક પેપર પાવડર, મરી પાવડર છે એ લઈએ છીએ. બરાબર મિક્સ કરી લેવાનું છે. કોથમીર છે ને એને આપણે ઓલવેઝ ફક્ત ગાર્નિશિંગ માટે જ યુઝ કરતા હોઈએ છીએ, પણ તમે નહીં માનો કે આ સૂપમાં છે ને આપણે એના ડાખડા પણ યુઝ કરી શકીએ. શું વાત છે? હા, તમે ગાર્નિશિંગમાં ભલે આખી રાખો, પણ ડાખડા મૂળ એનો બધો જે સ્વાદ છે ને એ ડાખડામાં જ છે. એમાં જે એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે એ આંતરડાને બહુ જ હેલ્પ કરે છે. એટલે એમ કહેવાય ને કે પાચનમાં પણ આપણને મદદ કરે. એટલે આપણે કોઈ પણ હોટલ કે રેસ્ટોરન્ટમાં જતા હોય ને ત્યારે મંચાવ સૂપ ને આ બધો ટ્રાય કરતા જ હોય, પણ એમાંથી આ પણ બધાનો ફેવરેટ હોય છે. હોય જ છે. અને અત્યારે કેવું છે, જો સાચું કહું કે લીંબુ પણ સસ્તા હોય, કોથમીર પણ સસ્તી હોય, તો કોથમીર તમારા બાળકો આમ ઘણી વખત આમ બાજુએ કાઢી દેતા હોય તો આ રીતે પીવડાવાય. 100%. એટલે હેલ્થ પણ સારી રહે અને આપણને
બહાર જેવું જ આપણે હવે ઘરે પણ બનાવી શકીએ બનાવી છીએ. શકાય, ચોક્કસથી બનાવી શકાય. હવે આપણે એમાં મેં કહ્યું એ પ્રમાણે કોથમીર એડ કરીએ છીએ અને મેં ડાખળા સાથે જ લીધેલી છે. વિટામિન એ ને લીધે એ આંખો માટે સારી છે, બરાબર. એમાં વિટામિન કે, સી બધું જ રહેલું છે. એટલે વિટામિન્સ થી ભરપૂર આપણી આ વાનગી. હા. આપણે ઓલવેઝ છે ને ફક્ત ગાર્નિશિંગમાં જેનો યુઝ કરતા હોઈએ છીએ. ટિપિકલ ગુજ્જુસની આ રીત જ છે. બિલકુલ. તો હવે જિગીશાબેન, એવું તો ઘણી વાર થતું હોય કે તમે હોટલમાં જાઓ એટલે તમે નવા નવા સૂપ ટ્રાય કરતા હશો અને પછી એવું થાય કે હવે આ ઘરે ટ્રાય કરવું પડશે. તો એમાંથી કોઈ યાદ છે કે એવું કયું તમે સૂપ ટ્રાય કર્યું હતું ઘરે? બહુ વર્ષો પહેલા. અચ્છા. હવે તો જો કે રેગ્યુલર બને છે મારા ઘરમાં મેક્સિકન ટોર્ટિયા સૂપ. શું વાત છે? પહેલી વખત લગભગ 5-7 વર્ષ પહેલાં આવી રીતે જ રેસ્ટોરન્ટમાં ચાખ્યો હતો. પછી એમ થયું કે હવે કરવો પડશે, આમાં ડીપલી ઘૂસકે જાના પડેગા. પણ બહુ જ સરસ બને છે એ પણ. અને એમાં રાજમા ને એવું બધું હોય ને એટલે યુઝ્યુઅલી છોકરાઓને રાજમા ભાવતા નથી હોતા. મને ખુદને રાજમા નથી ભાવતા, એટલે હું એમાં લઈ લઉં છું. એટલે મેં તમને પહેલા જ ઇન્ટ્રોડક્શનમાં જ કહ્યું હતું, જિગીશાબેન એટલે નવું વસ્તુ ટ્રાય કરવાનું જ. યસ. જો આ કોર્નફ્લોરની સ્લરી છે. ઓકે. 1 ટીસ્પૂન જેટલો કોર્નફ્લોર લીધો છે. ઓકે. હવે એને આમાં આપણે એડ કરીશું થોડું એની થિકનેસ માટે. કોથમીરનો કલર ગ્રીન એટલો સરસ હોય ને કે આમ આંખોને જોઈને જ ગમવા માંડે. જો હવે આ નાખ્યું ને એટલે એકદમ થીક થવા માંડ્યું, બરાબર. આપણે થોડુંક પાણી એડ કરીશું ફરીથી. અને હવે ફાઇનલી જે મેઇન છે એ લેમન જ્યુસ. એ લગભગ આપણે 1 થી 1.5 ટીસ્પૂન જેવો લઈએ છીએ. આમાં કોબીજ પણ લઈ શકાય, ફણસી, કારણ કે ઘણા ફણસી પણ નથી ખાતા હોતા. ફણસીનું શાક બહુ ઓછા ઘરોમાં બનતું હોય છે, તો આવી રીતના તમે આમાં આપી દેશો ને તો નહીં વાંધો આવે. શિયાળાની સવારમાં આમ ગરમા ગરમ સૂપ મળી જાય તો મજા પડી જાય. યસ. જે મસ્ત રેસ્ટોરન્ટમાં જઈને આપણે જે સ્ટાર્ટરમાં મંગાવીએ એના કરતાં ભાઈ ઘરે બેઠા મોજ માણો. એ જ ને. અને તમે જાતે બનાવ્યું એટલે તમને પોતાને બી સંતોષ હોય એક જાતનો કે મેં બધું સારું સરસ જ વાપર્યું છે એમ. અને બધા જ મધર્સની તો એ આદત જ હોય કે ભાઈ હેલ્ધી મારા બાળકને ખવડાવવું છે, ભાવે એવું બહાર જેવું. કે આપણા ચટાકા તો ખબર જ હોય મમ્મીને કે વધારે ખબર જ હોય. વિટામિન સી અને વિટામિન એ નું કોમ્બિનેશન જોરદાર કામ કરે છે. જો થિકનેસ આવવા માંડી છે એની. આને છે ને તમે બનાવીને મૂકી નહીં રાખી શકો, બનાવીને તરત કન્ઝ્યુમ કરી લેવાનું. બિકોઝ કેવું છે કે ઘણી વખત જો એ પડ્યો રહેશે ને તો કોથમીર કાળી પડી જશે અને એ પછી તમને ગમે નહીં, એવું વાપરવું નહીં ગમે આપણને. આપણે એને સર્વ કરી લઈશું. એટલે હવે સવાર ચા અને કોફીની જગ્યાએ મસ્ત મજાનો સૂપ આપણે ટ્રાય કરીએ. ડાયરેક્ટ સર્વ કરી.
લેમન વેજીસથી. વાહ. તો તૈયાર છે આપણો લેમન કોરિએન્ડર સૂપ. તો દર્શક મિત્રો, લેમન કોરિએન્ડર સૂપ આપણો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે. જિગીશાબેન, આ વાનગી પણ અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ. દર્શક મિત્રો, દરેક ગૃહિણીઓને એવું હોય કે મારે ડેલી કંઈક ને કંઈક નવું મારા ફેમિલી મેમ્બર્સ માટે બનાવવું છે, અને આવા જ એક ગૃહિણી આજે વાનગીના રસોડે આવ્યા છે, જિગીશાબેન. એમણે પણ મસ્ત મજાની નવી રેસીપી આ સૂપ આપણા માટે રેડી કર્યું છે. તો આજે અચૂકથી ટ્રાય કરજો આ સૂપ, અને પછી બનાવીને અમને કહેજો કે કેવું બન્યું હતું સૂપ. તો ચાલો હું ટેસ્ટ કરીને આવું છું. મળીએ છે એક નાનકડા બ્રેક બાદ. લેમન કોરિએન્ડર સૂપ બનાવવાની સામગ્રી: બટર, આદુ લસણની પેસ્ટ, ગાજર સમારેલું, ઝીણો સમારેલો કાંદો, મીઠું, મરી પાવડર, કોર્નફ્લોરની સ્લરી, લીંબુનો રસ, કોથમીર.